મોર્નિંગ બધાને. ગુડ મોર્નિંગ. જો આપણે છેલ્લા વિડીયોમાં સ્વાધ્યાય 3.4 શરૂ કરેલું છે. સ્વાધ્યાય 3.4 એક મોસ્ટ આઈએમપી છે, ખાસ ધ્યાનમાં રાખજો. તો એની આગળના દાખલા આપણે ચાલુ કરીએ છીએ. હવે સ્વાધ્યાય 3.4 દાખલા નંબર બીજો. દાખલા નંબર બીજો છે a is equal to 2 1 1 1. પ્રાથમિક પદ્ધતિનો ઉપયોગ કરીને દાખલા ગણવાના છે આપણે. પ્રાથમિક પદ્ધતિ માટે ફરી તમને યાદ કરાવી લઉં. પ્રાથમિક પદ્ધતિનું સૂત્ર છે a is equal to ia. a એટલે આવશે 2 1 1 1. i એટલે 1 0 0 1 into a. આપણે અહીંયા લાવવાના છે આ, એટલે આને આપણે સાઈડમાં લખી નાખવાનું. 1 0 0 1 આપણે સાઈડમાં લખી નાખવાનું. તો અહીંયા આપણે પહેલો 1 લાવવો છે. 1 લાવવા માટે આપણી પાસે બે નિયમો. એક તો તમે આને માઇનસ બી કરી શકો, અંદર 2 કોમન બી કાઢી શકો. આપણને જે અનુકૂળ આવે તે આપણે કરી શકાય. તો આને આપણે આમાં માઇનસ કરી દઈએ તો આપણે અપૂર્ણાંક લાવવા નથી. રેડી? અને 2 કોમન કાઢો, 2 પણ કોમન કાઢી શકીએ. તો પહેલા આપણે આને માઇનસ કરવાનું સહેલું પડશે. આપણે તો માઇનસ કરી દઈએ. તો અહીંયા રો નંબર 2 ને રો નંબર 1 માંથી બાદ કરતા સીધા આપણા 1 લાવવાથી મતલબ છે. આપણે જો જરાક આપણી પાસે 2 1 1 1 નામના ઘટકો છે. 1 0 0 1 નામના ઘટકો છે. હજી લખી નાખવાના. હવે આપણે શું વિચાર્યું હમણાં? આને આમાં બાદ કરવા છે. આ બંનેને આમાં બાદ કરી લેવાનું. તો આને આમાં બાદ કરો તો -1, આ બી ઉપર -1, આ બી બાદ થાય -0 અને -1. તો આપણને મળશે અહીંયા 1 0 1 1. f1 -1 0 અને 1. તો આને આપણે આમાં બાદ, આપણે પેલો 1 આવી ગયો. 1 આવ્યા પછી આપણે અહીંયા 0 લાવવો છે. તો હવે આને આમાં બાદ કરીએ 0 આવી જાય. તો રો નંબર 1 ને રો નંબર 2 માં બાદ કરો 0, કારણ હવે આપણે 0 લાવવો છે. આ 0 લાવવો છે આપણે. આને આમાં માઇનસ કરો તો રો નંબર 1 ને રો નંબર 2 માં બાદ કરતા આપણે અહીંયા જેમ જેમ લાવવાનું હોય એમ આપણે આગળ વધતા જવાનું. જો જરા આ 1 0 1 1 ઘટક છે. 1 -1 0 1 ઘટકો છે. ફરી આપણે વિચારીએ કે આપણે અહીંયા 0 લાવવાનું છે. મતલબ આપણે અહીંયા 0 લાવવાનું છે. તો આને આમાં માઇનસ કરી છે. તો આ આખી લાઈને મારે માઇનસ કરી દેવાની, આ આખી લાઈને મારે માઇનસ કરી દેવાની. આને માઇનસ કરો તો -1 -0. આ લાઈનને મેં નીચે માઇનસ કરી. એવી રીતે આમાં આને માં નીચે માઇનસ, તો -1 અને +1, માઇનસ માઇનસ +1 થાય. તો આપણને ઘટક મળી ગયો 1 0 0 અને 1. આ બાજુ 1 -1 અને 2 આપણને આવો ઘટક મળે છે. ચલો રેડી? બરાબર. હવે ત્યાર પછી આગળ તો આપણે જો તો 1 0 આવી ગયો. અને મિત્રો સાથે સાથે સીધો ડાયરેક્ટ જ આપણી પાસે 0 1 પણ આપણને ડાયરેક્ટ મળી ગયો. તો આખો આ ઘટક અહીં આપણને સીધો જ મળી ગયો. આપણને પાછળ બધામાં આપણે એ લખી દેવાનું. તો સીધો ઘટક મળી ગયો મતલબ આપણો જવાબ આવી ગયો. માટે એ ઇન્વર્સ, હવે બીજી કોઈ પ્રક્રિયા કરવાની નથી. એ ઇન્વર્સ એટલે આપણો જવાબ આવી ગયો. 1 -1 2 આપણો ફાઇનલ જવાબ. ફરી એકવાર તમારે બુદ્ધિ ક્યાં દોડાવવાની થઈ? પહેલા આપણે આ 1 લાવવાનું. 1 તમે અહીંયાથી 2 કોમન કાઢી બી લાવી શકતા હતા 1. અથવા તમને થાય નહીં સાહેબ આપણે નહીં કરવું, 2 કોમન કાઢવાથી અહીંયા અપૂર્ણાંક આવી જશે, એના કરતા સીધું આ 1 આવે છે તો લાવી શકો 1. તમારી બુદ્ધિ મુજબ, તમારી મરજી મુજબ તમે 1 લાવી શકો. પણ એટલું ધ્યાન રાખજો મિત્રો, હું તમને શીખવું છું ને એ હાર સંક્ષેપણ પદ્ધતિથી શીખવું છું. માટે માત્ર ને માત્ર રોને જ બાદ કે રોને જ કરજો. કોઈ બી પ્રક્રિયા રો કરજો, કોલમને નહીં કરતા. માત્ર હું તમને બધા દાખલા હાર સંક્ષેપણથી શીખું છું. નો ડાઉટ તમે સ્તંભથી પણ કરી શકો. તો પછી બધા સ્તંભ જ જોવાના.
હું તમને હાર ને સ્તંભ મિક્સ કરાવી દઉં તો તમે ગૂંચવાઈ જશો. માટે મેં એક જ પદ્ધતિ જાળવી રાખી છે. આપણી બુકમાં બંને પદ્ધતિ, હાર બી કરી શકો, સ્તંભથી પણ બંને વસ્તુ આપણે આપેલી છે. તો આપણે એક જ વસ્તુને પકડી રાખીએ. તો આપણે બધા દાખલા હાર સંક્ષેપણથી જ કરીશું, તમારી ભૂલ ન થાય. તો જો આ હારને જ આપણે વાત કરવાની આમાં, તો આ 1 ને આમાં બાદ કરીએ તો 2 - 1 આપણે 1 મળી, આપણે 1 લાવો છે તો આને આમાં માઇનસ કરો તો આને પણ આમાં માઇનસ કરવા પડે, જે આપણે કરી દીધું. પછી એમાં આપણે સાદું કાપી દીધું તો આપણે પહેલો 1 આવી ગયો. હવે આપણે આ લાઈન કમ્પ્લીટ ન થાય તો આપણે આમાં નહીં જવાનું. હવે આ નીચે 0 લાવવો છે આપણે, તો નીચે 0 લાવવા માટે આને આમાં માઇનસ કરો તો 0 આવી જાય. તો આને આમાં માઇનસ કરીએ આપણે 0 લાવવા માટે, તો આ આમાં માઇનસ, તો આખી લાઈને આપણે માઇનસ કરવાની, ઉપરની આખી લાઈને આપણે માઇનસ કરી દીધી, એનું આપણે સાદું આપી દીધું. પછી જોવાનું કે હવે આપણે આ 1 લાવવો છે, આ લાઈન કમ્પ્લીટ થઈ ગઈ, આપણે હવે આપણે 1 લાવવો છે, એ તો 1 ઓલરેડી આવી ગયો. પછી આપણે 0 લાવવો છે, એ પણ આવી ગયો. મતલબ આપણે જે લાવવાનું પદ હતું, આખું પદ આપણને મળી ગયું, તો એની જમણી સાઈડમાં જે મળ્યો એ આપણો જવાબ કહેવાય. હવે આપણે એમસીક્યુ માટે મેં તમે ડાયરેક્ટ મેથડ જે ગયા વિડીયોમાં આપી હતી એ મેથડ આપણે ચેક કરીએ. તો જો પહેલા આપણે એ ઇન્વર્સ લાવવો હોય તો પહેલા આ બેનો ગુણાકાર, તો 2 × 1 એટલે 2 માઇનસ આ બેનો ગુણાકાર 1 × 1 એટલે 1, તેનું સાદું 1 થાય તો 1/1 ન લખો તો ચાલે. આ બેનો ગુણાકાર કમ્પલસરી માઇનસ આ બેનો ગુણાકાર, તો 2 - 1 1/, આ જે આવ્યો તે લખાય, 1/1 ના લખો તો ચાલે, કારણ કે કોઈ ફરક નહીં પડવાનો. હવે આ બેની જગ્યા ચેન્જ કરો, આ 1 અહીંયા 2 અહીંયા, આ બેની જગ્યા આપણે ચેન્જ કરી દીધી, 1 2 ચેન્જ કરી દેવાના આપણે. અને આ બેની જગ્યા નહીં પણ આ બેની માત્ર નિશાની બદલવાની, +1 છે તો -1, +1 છે તો -1, આપણો જવાબ જ હોય, આપણો ફાઇનલ જવાબ. આ એમસીક્યુ મેથડ થી તમે દાખલો તમારો ચેક બી કરી શકો. એક 5 સેકન્ડમાં તમને ખબર પડે કે આપણો દાખલો સાચો કે ખોટો, એ બી આપણે ચેક કરી શકીએ. રેડી? ત્યાર પછી આગળ દાખલા નંબર એના પછીનો દાખલા નંબર 3 જોઈએ આપણે. દાખલા નંબર 3 માં 1327 આપણને 1327 નામની રકમ આપેલી છે. પ્રાથમિક પદ્ધતિનો આપણે ઉપયોગ કરવાનો છે, ધ્યાન રાખવાનું. પ્રાથમિક પદ્ધતિનો ઉપયોગ આપણે કરવો હોય તો પહેલા આપણું સૂત્ર છે A = I, આપણું સૂત્ર. A એટલે 1327, I એટલે 1001 અને A આપણે લાવવાનો આ ઘટક છે એ લખી રાખીએ સાઈડમાં, 1001 આપણે લાવવાના છે. હવે ગણતરી કેમ કરી દે આપણે જોઈ લઈએ. જો હવે પેલો 1 લાવવો છે, 1 ઓલરેડી છે. હવે આમ જોવાનું આપણે, હવે 0 લાવવાનું છે, તો 0 લાવવા માટે મારે આને 2 વડે ગુણી આમાં માઇનસ કરવા પડશે. તો રો નંબર 1 ને 2 વડે ગુણી રો નંબર 2 માં બાદ કરતા, 1 ને 2 વડે ગુણ્યામાં માઇનસ કરું છું. પહેલા આપણે ઘટક બધા લખવાના, 1 3 2 7 લખી દેવાના, 1 0 0 1 લખી દેવાના. હવે જો આને 2 વડે ગુણી માઇનસ કરીએ છીએ, આને 2 વડે ગુણો એટલે -2, આને 2 વડે ગુણો 3 × 2 = 6 થાય, 3 × 6 આમાં કરી દેવાના. આને 2 વડે ગુણો એટલે -2, આને 2 વડે ગુણો એટલે 0. આ બધા જ ઘટકને 2 વડે ગુણી આ એકનું વિચારવાનું એકનું, કરવાની પ્રક્રિયા આખી લાઈન નહીં. આ બધાને 2 વડે ગુણી આમાં આપણે માઇનસ કરવાના છે, જે આપણે કરી દીધા. તો આપણને સાદું મળશે 1 3 0 અને 1, 1 0 -2 1 અને A. તો આપણે પહેલી લાઈન 1 0 આપણે આવી ગઈ. હવે આમાં પહેલો 1 જોવાનો, તો 1 બી આપણો આવી ગયો છે. તો હવે આપણે 0 લાવવાનો, તો આને 0 લાવવા માટે ઉપર જોવાનું, આ લાઈન હવે નહીં જોવાની, આ લાઈન જોવાની. આપણે 1 ને 3 વડે ગુણી માઇનસ કરો, 0 આવી જાય. તો રો નંબર 2 ને 3 વડે ગુણી માઇનસ કરીએ, રો નંબર 2 ને 3 વડે ગુણી રો નંબર 1 માં બાદ કરતા
જો પેલા લખી નાખવાના 1 3 0 1 લખી દેવાના, આ પણ લખી દેવાના 1 0 અને -2 1 આ બી લખી દેવાના આપણે. હવે જો આપણે આને 3 વડે ગુણી માઇનસ કરીએ છીએ તો આખી લાઈનને 3 વડે ગુણી ઉપર માઇનસ કરો. આને 3 વડે ગુણો 0 જ થાય તો ઉપર -0 જ થાય. પછી આને 3 વડે ગુણો 3 થાય ઉપર -3. અહીંયા આને 3 વડે ગુણો -6 થાય ઉપર માઇનસ કે માટે +6. અને આને 3 વડે આપણે ગુણીએ છીએ તો 3 એટલે -3. 3 વડે ગુણી આપણે માઇનસ કરીએ છીએ તો આપણને મળશે અહીંયા 1 0 0 1 = 7 -3 -2 અને 1 * a. આ બેઠો આપણો આવી ગયો, માટે આપણે a ઇન્વર્સ મળી ગયો. 7 -3 -2 1 આપણો જવાબ આવી ગયો. a ઇન્વર્સ આપણને મળી ગયો. આપણે તાળો મેળવીએ. તાળો મેળવવા માટે પહેલા a ઇન્વર્સ = 1 upon, એટલે આ બેનો ગુણાકાર કરો તો 7 × 7 -3 × 6 તો 1 upon 1 લખવાની જરૂર નથી. હવે આ બે ઘટકોને ટ્રાન્સફર કરીએ તો 7 અહીંયા અને 1 અહીંયા. આ બે ઘટકો ચેન્જ કરી દેવાના. આ બેની માત્ર નિશાની, આ પ્લસ છે તો માઇનસ, પ્લસ છે તો માઇનસ. આ -3 અને આ -2 આ જવાબ હોય. આપણે 100% સાચા છીએ. તો ફરી એકવાર જોઈ લો. મેથડ મેં તમને આપી એક તમારે વાપરવાની, બીજું કાંઈ કરવાનું નહીં. અહીંયા ધ્યાન રાખવાનું, પેલો 1 લાવો, પછી 0 લાઈન આખી લાઈન ક્લિયર કરો, પછી 1 લાવો, પછી 0 લાઈન આખી લાઈન ક્લિયર કરી નાખો. તરત તમને જવાબ મળી જાય. કોઈ પણ દાખલો હોય ધ્યાનથી બરાબર જોઈ લો અને પછી કરીએ આપણે. એક સામટા આપણા 17 દાખલા છે. તમારે પ્રેક્ટિસ કરાવો થશે, ચિંતા નહીં કરતા. પણ તમે પણ જાતે પ્રયત્ન કરજો. પછી વિડીયોમાં જોજો કે આપણે કઈ ટાઈપનું છે. વિડીયોમાં તમારે જોયા પહેલા હવે એકવાર પ્રેક્ટિસ કરી લેવાની. દાખલા નંબર 4 2 3 5 7 પ્રાથમિક પદ્ધતિથી જો જરા આપણું સૂત્ર છે a = I. આપણું સૂત્ર a એટલે 2 3 5 7, I એટલે 1 0 0 1 અને a. આપણે લાવવાના I લખી દેવાના, 1 0 0 1 લખી દેવાના. હવે આપણે પહેલો 1 લાવવો છે, આપણી પાસે પહેલો 1 નથી તો 2 કોમન કાઢી લો. રો નંબર 1 માંથી 2 સામાન્ય લેતા 2 કોમન લો એટલે સીધો આપણે અહીંથી જોવાનું છે. આ જ ઘટકો જોવાના છે. એ પ્રક્રિયા આપણે બધામાં કરવાની. આપણે 2 આપણે કોમન લઈ લઈએ. અહીંયા પણ 2 કોમન લેવા પડે. આપણે કઈ રો માંથી R1 તો આ બધાને 2 વડે ભાગી દેવાના. આ બધાને 2 વડે ભાગો એટલે 1, આ 3/2, આ 1/2 ને 0, બાકીનો એમ ના એમ. ચલો પહેલી સમજણ પડી ગઈ. 1 લાવવા માટે જે આંકડો હોય એને કોમન કાઢી લો, ઓટોમેટિક 1 આવી જાય. તો 1 આવી ગયો આપણો. હવે આપણે નીચે 0 લાવવો છે, આને 0 લાવવો છે, આને 5 વડે ગુણી માઇનસ કરો. તો રો નંબર 1 ને 5 વડે ગુણી રો નંબર 2 માં બાદ કરતા એ લખવાનું. પહેલા ઘટકો લખી નાખીએ. 1 3/2 5 7, 1/2 0 0 અને 1 આ ઘટક પહેલા લખી નાખવાના. હવે જો રો નંબર 1 ને 5 વડે ગુણવાનું છે તો આને પહેલા આપણે 5 વડે ગુણીને આમાં આપણે બાદ કરીએ છીએ. તો 5 વડે ગુણો તો 5 5 × 5 આમાં માઇનસ કરો. આને 5 વડે ગુણો તો 5 × 15/2 આમાં માઇનસ કરો. ફરીવાર આને 5 વડે ગુણી માઇનસ કર્યા, આને 5 વડે ગુણી માઇનસ કર્યા. હવે આને 5 વડે ગુણો તો 5 × 5/2 માઇનસ કરો. આને 5 વડે ગુણો એટલે 0 જ આવશે. તો આ પ્રમાણે આખી લાઈનને આપણે 5 વડે ગુણી અને બધામાં આપણે માઇનસ કરવાના. આપણે માઇનસ કરી દીધા. હવે આને આપણે વ્યવસ્થિત લખી દઈએ. તો 1 3/2 અહીંયા 0 આવી ગયા.
અને 7 દો 14 માંથી 15 એટલે -1/2 ઇઝ ઇક્વલ ટુ આ બાજુ 1/2 0 -5/2 અને 1 અહીં આપણે એ લખી દેવાનું. તો આપણી આ લાઈન આપણી 1 અને 0 આવી ગઈ. હવે આપણે અહીંયા 1 લાવવો છે, મતલબ અહીંયા 1 લાવવો છે. અહીંયા 1 લાવવા માટે આને કોમન કાઢી લો તો રો નંબર 2 માંથી -1/2 સામાન્ય લેતા જે સામાન્ય લઈએ એના વડે ભાગવાના હોય તો અહીંયા -1/2 લખી, અહીંયા -1/2 આગળ લખવો પડે. જુઓ જરા રો નંબર 2 બદલે આમાંથી, તો આ બધાને હું હવે -1/2 વડે ભાગી દઉં છું, પણ ઉપર મારે કઈ નહીં કરવાનું. જો 0 ને -1/2 વડે ભાગો તો 0 જ થાય. આને -1/2 છે, -1/2 વડે ભાગીએ. -5/2 છે, -1/2 વડે ભાગીએ. 1 છે ને -1/2 વડે ભાગીએ. મિત્રો ડાયરેક્ટ લખવામાં ભૂલ ન કરતા તો મારી જેમ એક સ્ટેપ બધા લખવાનું. તમને ડાયરેક્ટ આવડે તો આ સ્ટેપ લખવાની કોઈ જરૂર નથી, સીધું ડાયરેક્ટ તમે લખી શકો છો, પણ મહેરબાની કરીને 1/2 2 એમાં લોચા ન મળતા, બાકી લખાય. 1/2 કેન્સલ. 1 3/2 0, જો 1/2 1/2 1, અહીંયા 1/2 0, આ 2 ઉડી ગયા એટલે માઇનસ, એટલે -5, 2 ઉપર જાય એટલે -2. આવું આપણને મળ્યું. આનું આપણે સાદું કાપી દીધું, આ પ્રમાણે મળ્યું. હવે આ 1b આવી ગયો. હવે આમાં આપણે 0 લાવવો છે, અહીંયા આપણે 0 લાવવો છે, તો આને 3/2 વડે ગુણી માઇનસ કરો તો રો નંબર 2 ને 3/2 વડે ગુણી રો નંબર 1 માં બાદ કરતા જુઓ જરા આપણી પાસે આ 1 3/2 0 1 1/2 0 5 -2 આવું આપણી પાસે છે. હવે R2 ને આને 3/2 વડે ગુણીએ. પહેલા આપણે આને 3/2 વડે ગુણી પર માઇનસ કરીએ તો ચલો આને 3/2 વડે ગુણો તો 0 જ થાય, 0 ઉપર 0. આને 3/2 વડે ગુણો તો 3/2 થાય, 3/2 ઉપર માઇનસ કરો. આમ તો આપણે કઈ નહીં કરવાનું. આગળ આને તમે 3/2 વડે ગુણો તો 5 × 15/2 થાય, ઉપર માઇનસ કરશે, -15/2. આને 3/2 વડે ગુણો તો 2 ઉડી ગયા તો -3 વધ્યા. 3/2 વડે આને કરો તો 2 ઉડી ગયા, -3 વધ્યા. એ પાછા ઉપર માઇનસ એટલે +3. આને 3/2 વડે ગુણો 5 × 15/2 ઉપર માઇનસ કર્યા. આને 3/2 વડે ગુણો એટલે 2 ઉડી ગયા એટલે -3 ઉપર જાય એટલે +3. અને પાછા આપણે એ તો છે તો અહીંયા આવશે 1 0 0 1, અહીંયા આવશે 15 માં 14, 14 ના અડધા 7, આ 3 5 -2 અને a. આપણે સાદું કાપી દીધું. હવે આ બેઠે બેઠો આપણી પાસે ઉપર આવી ગયો માટે a ઇન્વર્સ બરાબર આ જ બેઠો આપણો જવાબ -7 3 5 અને -2 આપણો જવાબ આવી ગયો. બોલો ક્લિયર બરાબર. હવે આપણે આપણો તાળો મેળવી દઈએ. તાળો મેળવવા માટે આપણે a ઇન્વર્સ બરાબર આનું સાદું આપીએ 7 દુના 14, 14 - 15, 14 - 15 એટલે -1, તો 1/-1 લખવો પડે. હવે આ બે ચેન્જ કરી દીધો, 7 અને 2 અહીં આવી જાય, આ બે નિશાની બદલાઈ જાય તો -3 ને -5. તમે અંદર માઇનસ આપી દો, આ માઇનસ છે ને માઇનસ અંદર આપી દઈએ તો -7 3 5 અને -2 આપણો જવાબ હોય છે. બોલો આવડી ગયું બરાબર. મને વિશ્વાસ છે કે હવે તમને આ મેથડમાં સમજ પડી ગઈ છે, એકદમ પરફેક્ટ સમજ પડી ગઈ છે. એકવાર ધ્યાનથી જુઓ પછી આપણે બીજો દાખલો લઈએ. કોઈ જગ્યાએ ના સમજાય તો બિંદાસ મને પૂછી લેવાનું, વિડીયો કોલિંગ કરીશું આપણે, પણ તમને એક એક પોઈન્ટ હું સમજાવીશ. આ તાળો દાખલામાં મેળવવાનો હોતો નથી. આ તો તમારો જવાબ સાચો કે ખોટો આવ્યો છે એના માટે
મારા 30 વર્ષના અનુભવનો જે રેકોર્ડ છે એ મેં તમને આપ્યો છે આ એમસીક્યુ માટે, જેડબલઈ માટે. આ તમારે લખવાનો હોતો નથી. આ માત્ર રફ પાનામાં સમજવાનું કે આપણે અહીંયા ભૂલ કોઈ જગ્યાએ આમાં કદાચ કોઈ પ્લસ માઇનસમાં ગૂંચવાડો થયો નથી ને, આ ચેક કરવાનું આના પ્રમાણે છે કે નહીં જોઈ લેવાનું. આના પ્રમાણે ના હોય તો છેલ્લે આમાં સુધારો કરજો, તમારામાં પણ આ સાચું છે એટલે સાહેબ કે આ બધું જોવા નથી બેસવાના. સીધો આપણે જે જવાબ આવ્યો છે એમાં કદાચ આપણે સામાન્ય કોઈ જગ્યાએ ભૂલ થઈ ગઈ હોય તો કોઈ ટેન્શન લેવાની, ટાઈમ નહીં બગાડવાની પરીક્ષામાં. આ જે બેઠું હોય છેલ્લે લખી દેવાનું. અને સાહેબ તો આ જ જોવાના છે, આપણો માર્ક આવી જાય. જો ખ્યાલ સાહેબને ખબર ન પડે તો આપણો માર્ક આવી જાય. પણ આપણે પછી આમાં ગૂંચવાય કરીએ, ખોટો ટાઈમ નહીં બગાડવાનો. કારણ કે આજે મેં તમને ટેકનિક આપી છે એ 100% સનાતન સત્ય છે. રેડી? તો આપણે આગળ વધીએ. દાખલા નંબર 5. દાખલા નંબર આપણે 5મો જોઈએ. હવે 2174. આપણે પ્રાથમિક પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે. આપણું સૂત્ર A = IA. A એટલે આપણા 2174, I એટલે 1001 અને A. હવે આપણે શું લાવવાનું છે આપણને ખબર હોવી જોઈએ. આપણે લાવવાનું છે આ 1001 આપણે લાવવાના છે. આ લાવવાનું આપણે સાઈડમાં મૂકી દેવાનું. આ પહેલા આપણે 1 લાવવો છે તો 1 અહીંયા 2 છે તો 2 કોમન કાઢી લો. તો રો નંબર 1 માંથી 2 સામાન્ય લેતા, અહીંયા 2 સામાન્ય, આ બાજુ પણ 2 સામાન્ય, પછી બંને બાજુ લેવાય આપણે. તો અહીંયા આપણે 2 સામાન્ય લઈએ તો આ 1, આ 1/2 સામાન્ય મતલબ 2 વડે ભાગવાના. અહીંયા 1/2, અહીંયા 0, 2 વડે ભાગી દીધા, બાકીનામાં કઈ નહીં. ચલો પેલો પોઈન્ટ આવડી ગયો, સામાન્ય કેન્સલ થઈ જાય, આપણો 1 આવી ગયો. હવે 0 લાવીએ. અહીં 0 લાવવા માટે આને 7 વડે ગુણી માઇનસ કરી દો. તો રો નંબર 1 ને 7 વડે ગુણી રો નંબર 2 માં બાદ કરતા તો ધ્યાન આપો, પેલા બધા આંકડા લખી દેવાના. 1/2, 0, 0 ને 1. હવે આપણે આને 7 વડે ગુણી આમાં જવા દઈએ છીએ. આપણે આને 7 વડે ગુણો તો -7, આને 7 વડે ગુણો તો 7/2 માઇનસ 7 વડે ગુણો 7 ના છેદમાં 2, આમાં આપણે માઇનસ કરીએ છીએ. આને 7 વડે ગુણો છો તો 7/2, અહીં માઇનસ. આને 7 વડે ગુણો એટલે 0. આખી લાઈનને આપણે 7 વડે ગુણી દેવાના અને જે જવાબ આવે એ આમાં માઇનસ કરે, માઇનસ કરી અને આંકડા લખી દેવાના. તો આપણને મળે છે 1, 1/2, 0 અને 4 દુ 8 માંથી 7 જાય તો 1/2. એના બરાબર આ બાજુ 1/2, 0 -7/2 અને 1 અહીંયા A. ચલો એકદમ ક્લિયર, બરાબર. તો આપણા આ 1 અને 0 આવી ગયા. હવે અહીંયા 1 લાવવો છે આપણે. તો 1 લાવવા માટે 1/2 ને સામાન્ય કાઢો. તો રો નંબર 2 1/2 સામાન્ય લેતા. તો અહીંયા 1/2, અહીંયા પણ 1/2, બધા 1/2 વડે રો નંબર 2 માં ભાગી દે. ઉપર કઈ નહીં કરવાનું, આ ઉપર બેઠું, નીચે 1/2 વડે ભાગીએ એટલે 0 થશે. અહીંયા 1/2 upon 1/2 -7/2 upon 1/2 1 upon 1/2. તો આ 1/2 તો કેન્સલ. તો 1, 1/2, 0 અને 1. આ બાજુ 1/2, 0, બે ઉડી એટલે -7 અને 2. તો આપણને 1, 0 અને 1 3 ઘટકો મળે. હવે 0 લાવવો છે. અહીંયા 0 લાવવા માટે આને 1/2 વડે ગુણીને આમાં માઇનસ કરી દો. તો રો નંબર 2 ને 1/2 વડે ગુણી રો નંબર 1 માં બાદ કરતા આપણને મળશે જો રો નંબર 2. આપણી પાસે આ રો નંબર 2 છે,
બરાબર. એને આપણે 1/2 વડે ગુણી માઇનસ કરીએ છીએ તો આપણને 0 મળી જશે. તો જો પ્રક્રિયા કરીએ આપણે, આપણે 1 1/2 0 1 1/2 0 -7 2 આપણે પહેલા લખી નાખે. હવે રો નંબર 2 ને 1/2 વડે ગુણી તો આને આપણે 1/2 વડે ગુણી આમાં માઇનસ કરીએ છીએ તો આને 1/2 વડે ગુણો તો 0 જ થવાનો. આને 1/2 વડે ગુણો તો 1/2 પર માઇનસ એટલે -1/2. આને 1/2 વડે ગુણો તો 7 -7/2 થાય. -7 ગુણ્યા 1/2 એટલે -7. પાછા એને આપણે બાદ એટલે ઉપર પ્લસ થઈ જાય. આને 1/2 વડે ગુણો એટલે 1/2 2 છે. 1/2 એટલે ઉડી ગયા એટલે 1 આવ્યા. 1 પાછા ઉપર માઇનસ કરીએ છીએ આપણે. ફરીવાર બધાને આપણે 1/2 વડે ગુણવાના અને ઉપર એની નિશાની બાદ એટલે નિશાની બદલાઈ જાય. આ માઇનસ હોય તો પ્લસ થઈ જાય, પ્લસ ના માઇનસ થઈ જાય. આ બાદ એટલે નિશાની બદલાઈ જાય. આનું આપણે સાદું લખી દઈએ. આનું સાદું આવશે પાછા એ બાર લખાઈ જવાનું આપણે. જો 1 0 0 1 અહીંયા 7 અને 1 8 ભાગ્યા 2 એટલે 4 4 -1 -7 2. તો આપણે જે આ લાવવાના હતા એ આપણને એ મળી ગયા માટે એ ઇન્વર્સ આપણો આ જવાબ આવી ગયો. 4 -1 -7 2 આપણો જવાબ આવી ગયો. મેથડ આપણી એક જ પ્રકારની મેં તમને આપી છે. એ મેથડ પ્રમાણે તમે દાખલો કોઈ પણ ગણશો તમે કોઈ જગ્યાએ નહીં ગૂંચવાઓ. આપણે જો તાળો બી મેળવી લઈએ તો A 1 = 1